તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। તો આવી ગયો છું ગેરેજમાં। તો વાગી ગયા છે 10:30 જેવું થઈ ગયું છે સવારના। તો હવે આવ્યો તો ટીવીએસ બહાર કાઢવા માટે, કારણ કે મારી બેન મોટી રહી ટીંકુ એને દવા લેવા જવાની છે। દવા એની પૂરી થઈ ગઈ છે, તો જાઉં છું કિશનના ઘર પાસે દવા લેવા। તો ત્યાંથી દવા લે છે એનો આજકી જેવું આવે છે ને એની। તો હવે જાઉં છું દવા લેવા માટે, પછી આપણે આવીને વિલોગ આગળ વધારશું। તો પહેલાં તો બધાને શુભ સવાર, કારણ કે આજ વિલોગ નવો ચાલુ કર્યો છે, મોડું થઈ ગયું। આજે ઉઠી તો ગયો તો પણ ગેરેજમાં આવો વાર લાગી ગઈ। તો ચાલો હવે ટીવીએસ બહાર કાઢીને જાઓ ઘાયકા દવા લેવા, દવા લઈ આવું। તો ચાલો હવે ટીવીએસ કાઢી નાખ્યું છે બહાર। તો હવે જાઉં છું, બહાર કાઢી નાખ્યું છે। તો હવે ગેરેજ કરું છું બંધ, લાઈટ બાઈટ, અને જાઉં છું દવા લેવા। તો હવે દવા લઈને આવીને પછી આપણે વિલોગ આગળ વધારશું। તો હવે ટ્રાફિકમાં તો વિલોગ નહીં આગળ વધારું, બરાબર? પછી આપણે ઘરે આવીને વિલોગ આગળ વધારશું। તો વિલોગ જોતા રહેજો। હાલ આદો તો થઈ ગયા છે। બપોરના વાગી ગયા છે 1:30। તો 1:30 માથે થઈ ગયું છે, 2 વાગવા આવ્યા છે, થોડી ઘણી વાર છે। તો હવે 15-20 મિનિટની જ વાર છે। તો હવે જમીને ઊભા થયા, કારણ કે પછી જમવા બેસી ગયા હતા, મોડું થઈ ગયું હતું એટલે। તો મારા પપ્પાને તો હજી આવ્યા નહોતા, એટલે પછી જમવા બેસી ગયા હતા। તો હવે આવ્યો તો ટીવીએસ અંદર મૂકવા માટે, દવા લઈને આવી ગયો તો પછી, એટલે પછી જમવા બેસી ગયા હતા। તો ચાલો હવે ટીવીએસ અંદર મૂકી દઉં, થોડીક વાર આરામ કરી લઉં, પછી જવાનું છે બપોર પછી ગામડે મારા મામાની ઘરે। તો એમાં આટો મારવા જવાનું છે। તો એટલે બપોર પછી જવાનું છે 5 વાગે। તો ચાલો પછી મળીએ વિલોગમાં। તો વિલોગ જોતા રહેજો। ટીવીએસને અંદર મૂકી દઉં, તડકો બહુ વધી ગયો છે, હવે બહુ ગરમી થાય। તો હવે ટીવીએસને અંદર લઈ લીધું છે। તો હવે ગેરેજ કરું છું બંધ। તો હવે જાઉં છું ઘરમાં, થોડીક આરામ કરી લઉં, પછી નાઈ ધોઈને કમ્પ્લીટ થઈને જવાનું છે બપોર પછી ગામડે। તો ચાલો વિલોગ જોતા રહેજો, પછી આપણે વિલોગ ધીરે ધીરે આગળ વધારતા રહીશું। તો હવે થોડીક આરામ કરી લઉં, પછી નાઈ ધોઈને બધા કમ્પ્લીટ થઈ જાય ને એટલે પછી જવાનું છે ગામડે। જોઈએ હવે લગભગ આજ તો 4 વ્હીલ લઈને નથી જવાનું, કારણ કે હું 1-2 દિવસ રોકાવાનો છું, એટલે નક્કી નથી 4 વ્હીલ લઈને જવાનું। તો ચાલો વિલોગ જોતા રહેજો, પછી આપણે વિલોગ આગળ વધારતા રહીશું। તો હવે લાઇટ બાઇટ તો બધું બંધ જ છે અહીંયા ગેરેજ કરી દો બંધ, પછી આવીને વિલોગ આગળ વધારશું। તો આવી ગયો છું ગેરેજમાં। તો હવે વાગી ગયા છે 4-4:30 જેવું થઈ ગયું છે સાંજના। તો હવે થોડીક ગાડીને સાફસૂફ કરી નાખું, કારણ કે હવે રોકાવાનું છે નહીં, મારા મમ્મીએ ના પાડી। તો હવે રોકાવાનું નથી, એટલે ગાડી લઈને જાય છે 4 વ્હીલ લઈને, એટલે કાલ પાછા આવતા રહે। થોડુંક કામ છે એટલા માટે થોડાક દી પછી રોકાવા જવાનું કીધું। તો એટલે 4 વ્હીલ લઈને જાય છે। તો ચાલો હવે 4 વ્હીલને થોડીક સાફસૂફ કરી નાખું, ગાભો મારી દઉં, કારણ કે મારા પપ્પાની બધા આમ ગયા હતા તે દિવસે લઈ ગયા હતા, પછી તે એમને નાવીને મૂકી દીધી, પછી કાંઈ ઢાંકી નથી, એટલે ધૂળ આવી ગઈ છે। તો હવે થોડીક સાફ કરી નાખું, પછી ભાગી નાહી ધોઈને। તો ચાલો વિલોગ જોતા રહેજો, પછી આપણે વિલોગ આગળ વધારશું। થોડીક સાફ કરી નાખું, અને તો હવે ગાડીને થોડીક વાર માટે છાંયે રાખી છે, અહીંથી લઈને
થોડીક ઠરી જાય ને છાયામાં તો પછી થોડીક પાણી પોતું મારી દઉં પાણીવાળું તો સાફ થઈ જાય. બાકી તો ધોયેલી જ છે. તો ચાલો વિલોગ પછી આપણે આગળ વધારશું. તો હવે વિલોગ જોતો રહેજો. તો હવે જાઉં ઘરમાં, પછી આપણે ધોઈ નાખીએ થોડીક વાર. ઘરમાં જાઉં. તો હવે આવી ગયા છીએ વાળિયા. થોડુંક કામ હતું રોહિતને, એટલે હું મારા મામાનો છોકરો રોહિત અમે વાળિયા આવ્યા હતા. તો પછી કાલે વિલોગ પૂરો નહોતો કર્યો, સાંજે મોડું થઈ ગયું હતું. તો એટલા માટે થોડીક વાર બેઠા હતા, એટલે પછી વિલોગ પૂરો કરવાનો ટાઈમ ન મળ્યો. તો હવે વિલોગ કરું છું પૂરો અહીંયા. તો વિલોગ સારો લાગ્યો હોય તો એક લાઈક કરી દીજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો, અને બાજુમાં આપેલું બેલ આઇકન દબાવી દીજો, એટલે મારો નવો વિલોગ આવે તમને તરત ખબર પડી જાય. તો ચાલો વિલોગ કરું છું પૂરો, કારણ કે કાલ રાતે મોડું થઈ ગયું હતું. સાંજે ગામડે પોઈ ગયા ને એટલે. તો હવે વાડી આવ્યા હતા, થોડુંક કામ હતું એટલે. તો આ છે મારા મામાની વાડી. તો રોહિતમાં ઊભો છે, થોડું ઘણું કામકાજ કરે છે. ચાલો વિલોગ કરું છું હવે પૂરો. તો હજી એડિટિંગ બાકી છે, તો એડિટિંગ કરીને અપલોડ કરી દઉં હવે. તો મળીએ બીજા વિલોગમાં. તો ભૂલ્યા વગર ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો.